આ તરફ વાત વડોદરાની, જ્યાં ભાજપના મહિલા કાર્યકર્તાના વાયરલ વિડીયોથી હડકંપ મચી ગયો છે। વડોદરા શહેર ખાડોદરા બન્યું હોવાની મહિલા કાર્યકર્તાએ હૈયા વરાળ ઠાલવી। કાર્યકર્તા ભારતીબેન કેયુર રોકડિયાને સંબોધી અને હૈયા વરાળ ઠાલવતા જોવા મળ્યા છે। 30 વર્ષથી ભાજપનું શાસન વિશ્વામિત્રી માટે શું કર્યું? ભાજપના કાર્યકર્તાએ આ સવાલ પૂછ્યો છે। વડોદરા ભાજપના મહિલા કાર્યકર્તા, જેમનો આ વિડીયો હાલ સામે આવી રહ્યો છે, કારણ કે વડોદરા શહેર જે હવે ખાડોદરા બની રહ્યું છે, આ પ્રકારનો હૈયા વરાળ ઠાલવતો વિડીયો સામે આવ્યો છે। કાર્યકર્તા ભારતીબેન કેયુર રોકડિયાને સંબોધી અને અનેક સવાલ પણ પૂછતા જોવા મળ્યા। કેયુરભાઈ રોકડિયા, મારે તમને પૂછવું છે કે તમે આ 1972, 76, 75, 77 આ બધી શું વાતો કરો છો? તમે 30 વર્ષથી વડોદરાની પ્રજાએ હંમેશા ને હંમેશા બીજેપીને મત આપ્યો છે। બીજેપીની સરકાર અહીંયા રચાઈ છે, જે કોર્પોરેશન હોય કે વોટએવર, જે પણ કંઈ સાંસદ હોય, ધારાસભ્ય હોય, જે છે બધાને બીજેપીની સરકાર રહી છે 30 વર્ષથી। ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, બરાબર? તો 30 વર્ષમાં ભાજપની સરકારે શું કર્યું? કેમ વિશ્વામિત્રી ઉપર ગલત બાંધકામો થયા, એને તોડ્યા નહીં, એને રોક્યા નહીં અને બની ગયા તો એને તોડ્યા નહીં? હવે આ બધી ફલાના ઢીમકાના બધી વાતો બંધ કરી દો। તમે આ બધા જ આપણે ભાજપના કાર્યકર કહેવડાવવામાં હવે શરમ આવે છે। લોકો મારવા દોડે છે અને લોકો ગાળો આપે છે। તમને કંઈ સમજ પડે છે? તમે લોકોની લાગણીઓ સાથે ખેલ કરો છો। લોકોના ઘરમાં કેટલા ખર્ચા આવી ગયા છે અનએક્સપેક્ટેડ। એક સાંધેને તે તૂટે એવો ઘાટ થયો છે। ઘરની બધી વસ્તુઓ બગડી ગઈ છે, ગાડીઓ બગડી ગઈ છે, કેટલા ખર્ચા ઉપર ખર્ચા આવ્યા છે। આ પૈસા કોણ આપવાના છે? તમે બધા ચૂંટાયેલા તો કૌભાંડો કરીને પૈસા ભેગા કરી લેશો। અમારા જેવા નાના સામાન્ય માણસો અમે શું કરવાના છીએ? એટલે આ બધું ફલાના ઢીમકાના બંધ કરો। એકબીજાની ઉપર દોષારોપણ કરવાનું અને વિશ્વામિત્રી ઉપર બાંધેલા ગેરકાયદેસર બાંધકામોને તોડો, અગર હિંમત છે તો, બરાબર? અગર હિંમત છે ને તો એ તોડો અને વિશ્વામિત્રી નદીને ઊંડી કરો અને આ કાયમનું સોલ્યુશન લાવો અને આખું વડોદરા ખડોદરા બની ગયું છે, એને સુધારો અને આ બધી નવટંકીઓ તમે બંધ કરી દો। બસ હવે બહુ થયું બાપા, બહુ થયું। રોકાઈ જાઓ, હવે રોકાઈ જાઓ। ભગવાનનો ડર રાખો ને, રોકાવો હવે।